નમસ્કાર, હું પ્રવીણ. ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં જે માવઠું પડ્યું હતું અને માવઠું ઐતિહાસિક રીતે એટલા માટે કેમ કે માવઠાના કારણે ગુજરાતનો ખેડૂત આટલો પાયમાલ ક્યારેય નથી થયો. આ શબ્દો અને આ સ્થિતિ સરકારના મંત્રીઓએ પણ અનુભવી, નાયબ મુખ્યમંત્રીએ પણ અનુભવી અને ખુદ મુખ્યમંત્રીએ પણ અનુભવી. કેમ કે ગીર સોમનાથ અને જૂનાગઢના અસરગ્રસ્ત ગામોમાં પાથરા ઉપાડતા મુખ્યમંત્રી જોવા મળ્યા અને ખુલીને જે અસરગ્રસ્તો છે તેમને પોતાની વાત મૂકવાની વાત પણ કરી. પહેલા 20 દિવસ, પછી 7 દિવસ અને પછી 3 દિવસમાં પંચરોજકામ પૂર્ણ કરી સહાય પેકેજ જાહેર કરવાની વાત હતી. આખરે થઈ ગયું. જે અમારી પાસે મીડિયા પાસે માહિતી પહોંચી છે, કેમ કે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. 10,000 કરોડનું આ રાહત પેકેજ છે અને ઓફિશિયલી કૃષિ મંત્રીના કહેવા અનુસાર 42 લાખ હેક્ટરથી વધુ જમીનમાં અસર થઈ છે. જો સરકારી આંકડાનું માનીએ તો 84 લાખ હેક્ટરમાં જો ખરીફ પાકનું વાવેતર હોય અને 42 લાખ હેક્ટરથી વધુ જમીનમાં જો નુકસાની હોય તો એનો મતલબ એમ થયો કે ખરીફમાં માત્ર એક અઠવાડિયામાં ગુજરાત રાજ્યમાં જેટલું ટોટલ ખરીફનું વાવેતર છે તેમાંથી 50% જમીન નુકસાનીમાં છે. અને પ્રત્યેક ખેડૂત કેટલી નુકસાનીમાં છે કદાચ એની તસદીક કે એ સિસ્ટમ અથવા તો એ મેન પાવર આ સરકાર પાસે નથી. તલાટીથી માંડીને ગ્રામ સેવકથી માંડીને બધા જ આ પ્રક્રિયામાં હોય છે. પણ એક વાત જ્યારે અનુભવી સરકારે ત્યારે થયું કે જ્યાં ખરેખર સંપૂર્ણ નુકસાની છે ત્યાં પછી સર્વેની જરૂર નથી. કેમ કે પહેલા સેટેલાઇટ સર્વે, ડિજિટલ સર્વે અને જરૂર પડી તો ફિઝિકલ સર્વેની સરકારે વાત કરી. 72 સરપંચોએ અમરેલીમાં એક સાથે આવેદનપત્ર આપીને કહ્યું કે અમે ઠરાવ કરી દીધો છે, સર્વેની કોઈ જરૂર નથી, તમે સીધી સહાય કરો. કેમ કે 100% પાકનો શોધ પડી ગયો. જેવી કાકડિયાથી માંડીને સત્તા પક્ષના અને મોટાભાગના ધારાસભ્યો જ્યારે પણ વિસ્તારોમાં ગયા એને જાત અનુભવ કર્યો અને સર્વેના વિરોધના નારા પણ લગાવ્યા. બીજી તરફ મહેશ કસવાલાએ સંકલન સમિતિની બેઠકમાં એમ પણ કહ્યું કે પ્રજાનો રોષ તમે છે ને ગળા નીચે ઉતારી જજો, થોડું અપમાન થાય તો સહન કરી લેજો, પરંતુ સમયસર કામ પૂરું કરજો. એ એટલા માટે કહેવું પડ્યું કેમ કે જ્યારે પણ જમીન પર જાય તો પરિસ્થિતિઓ થોડી બદલાઈ જાય છે. કેમ કે પાથરાઓ સળગતા અથવા પાકનું ભેલાણ કરે. ભેલાણ એટલા માટે કેમ કે પાકને ખેતરમાંથી ખસેડવાનો ખર્ચ જે આવે છે તેનાથી 50% પણ જો એની આવક ન થાય તો લાખના 12,000 તો આમ પણ આ દેશનો ખેડૂત આ પરિસ્થિતિઓમાં કરી રહ્યો છે, બાકી કરી શકવાની સ્થિતિમાં નથી. અને એક માંગ એ પણ ઉઠે છે કે જે છેલ્લા 3 કે 4 વર્ષથી અમુક વિસ્તારો, અમુક જિલ્લાઓમાં જે પરિસ્થિતિ છે, નાનો ખેડૂત ખલ્લાસ થઈ ગયો આર્થિક રીતે. ના છૂટકે કહેવું પડે કે એ નોબત આવી જાય કોઈએ દવા પીને અથવા તો કૂવામાં જંપલાવીને એ સુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવવું પડે. બે દીકરીની સગાઈ હોય અથવા તો પાક ધિરાણ ફરીથી કઈ રીતે ભરશે એ જો પ્રશ્ન મૂંઝવતો હોય તો જો આપણે જે વર્ગને જગતના તાતનું બિરુદ આપતા હોય તો એ આટલો લાચાર ન હોઈ શકે. સરકારની પણ મર્યાદાઓ છે અને એ મર્યાદાઓમાં આ રાહત પેકેજ કેટલું અસરદાર છે સૌથી મોટો સવાલ એ છે. મોટાભાગે સમાચાર હોય છે પણ સમાચાર પછી વિશ્લેષણ અને અઠવાડિયા પછી કદાચ આ મુદ્દો ભૂલાઈ જાય છે. પણ આજે પણ એ વાત યાદ અપાવી છે કે ગયા વર્ષે જ્યારે અતિવૃષ્ટિ અને માવઠાના કારણે નુકસાની થઈ હતી, 2 રાહત પેકેજ આપ્યા હતા. ત્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ હતા. એ પછી વધુ એક રાહત પેકેજ આવે છે આ વર્ષે અતિવૃષ્ટિનું અને આ ચોથું પેકેજ છે 10,000 કરોડનું માવઠાનું. આ ચોથું પેકેજ જાહેર થયું, ક્યારે ચૂકવણી થશે એની કોઈ માહિતી નથી. પણ અગાઉના 3 પેકેજમાં કેટલું ચૂકવણું થયું, ક્યાં બાકી છે એ આજે પણ સવાલ એટલો સળગી રહ્યો છે જેટલા અમરેલીથી માંડીને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મગફળીમાં કશું બચ્યું નથી અને પાથરા સળગી રહ્યા છે એ જ રીતે આ સવાલ સળગી રહ્યો છે. કોઈ કિસાન મહાપંચાયત કરી રહ્યું છે, કોઈ કિસાન યાત્રા કાઢી રહ્યું છે, વ્યક્તિગત નેતાઓ પોતાની યાત્રા કાઢી રહ્યા છે. રાજકીય ગણતરી, દાખલા, ભાગાકાર, ગુણાકાર બધું જ ગણાશે. પણ જ્યારે તમે વીઘા દીઠ ખર્ચ તમે ગણશો, આ એ નુકસાની છે કે જે ખર્ચ કર્યો, પ્રોફિટ ભૂલી જાઓ, આવક ભૂલી જાઓ. એક વીઘે જ્યારે 15,000ની આસપાસ એવરેજ ખર્ચ થાય અને એ રાજ્યમાં જ્યારે તમારી પાસે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ન હોય 2020થી, ઓગસ્ટ 2020થી, અને એ પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના રાજ્ય સરકાર તેના રિપ્લેસમેન્ટમાં મૂકે, પણ 5 વર્ષમાં એ રાજ્ય સરકારની યોજના જે પ્રીમિયમ ભર્યા વગરની યોજના હતી, આ શબ્દો હતા જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે જાહેર કરી હતી, એ યોજના પણ લાગુ ન થાય તો સવાલ એ ઊભો થાય
કે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની એક પણ યોજના આ રાજ્યમાં અમલમાં નથી અને એટલા માટે શું સરકાર ભેખડે ભરાણી છે? કેમ કે સરકારે એસડીઆરએફના નોર્મ્સ મુજબ સહાય જાહેર કરવી પડે છે અને જે ઉદારીકરણની વાત થાય છે કે ઉદારતાથી જે આપ્યું છે સરકારી પ્રેસનોટોમાં અથવા તો સરકારના શબ્દોમાં જે હોય છે કે અમે ટોપઅપ આપીએ છીએ, એટલે કે એસડીઆરએફના નોર્મ્સ સિવાય રાજ્ય સરકાર પોતાના ભંડોળમાંથી, તો રાજ્ય સરકારે પોતાના જ ભંડોળમાંથી પીએમએફબીવાયમાં જે પ્રીમિયમ ચૂકવ્યું હતું અને 5 વર્ષમાં જે વીમા કંપનીઓએ દાટ વાળ્યો છે એનો હિસાબ આજ દિન સુધી જેને નુકસાન થયું છે એને નથી લીધો. ફટકાર હાઈકોર્ટે પણ લગાવી. 3 વર્ષ સુધી એ કેસીસ ચાલ્યા. કોના ખર્ચે? ખર્ચ સરકારનો ન હતો. સરકાર જો માયબાપ છે તો સરકાર ઉપકાર નથી કરતી, પણ સરકાર કંઈક વિકલ્પ લાવે છે તો પછી અમલવારી પ્રામાણિકતાથી થવી જોઈએ. અને અમલવારી કેટલી થઈ છે એ આજે પણ એક સવાલ છે. જો વેધર પેટર્ન બદલાઈ રહી છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ આવનાર વર્ષોમાં રહી તો સરકાર ક્યાં સુધી પેકેજ જાહેર કરતી રહેશે? જો ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ આ રાજ્યમાં અમલી હોત, ન માત્ર અમલી પરંતુ તેની અમલવારી પણ પ્રામાણિકતાથી થઈ હોત અથવા તો વીમા કંપનીઓ પાસે કરાવવામાં આવી હોત તો આ 10,000 કરોડનું પેકેજ રાજ્ય સરકારનું પ્રજાની તિજોરીમાંથી ટેક્સના ભંડોળમાંથી બચી ગયું હોત. કેમ કે પ્રીમિયમ ભર્યા પછી જવાબદારી એ વીમા કંપનીઓની છે જેને તમે પ્રીમિયમ ચૂકવો છો. દુઃખદ રીતે જે 4 વર્ષમાં ગુજરાતની હાલત ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક અનાવૃષ્ટિ, ક્યારેક માવઠું ખરાબ હતી અને વીમા કંપનીઓ હોવા છતાં રાજ્ય સરકાર 3,000 કરોડથી વધુનું પેકેજ જાહેર કરે ભૂતકાળમાં, છતાં પણ એ વીમા કંપનીઓ ગુજરાતમાંથી પ્રોફિટ કરીને ગઈ. 2.5-3 વર્ષે હાઈકોર્ટ જે તે વીમા કંપનીને વળતર ચૂકવવા કહે. હાઈકોર્ટમાં સરકારનો જવાબ એમ હોય, જે દલીલ હતી વીમા કંપનીની, કે સરકારે પ્રીમિયમ નથી ચૂકવ્યું એટલા માટે રાહત પેકેજ મીન્સ કે નુકસાનીનું વળતર નથી આપ્યું. તો આજે જ્યારે 7 નવેમ્બરે રાત્રે 8ના ટકોરે આ બધું જ કેમ વારે ઘડીએ યાદ દેવડાવવું પડે છે, એનું કારણ એ છે કે દર વખતે તમે એવી પરિસ્થિતિમાં નહીં હોય ને 10,000 કરોડ કદાચ મર્યાદા હશે સરકારની, તો મર્યાદા આવી જાય જ્યારે તમારી પાસે કોઈ સ્કીમ ના હોય. પાક ધિરાણ માફ કરવાનો મુદ્દો બીજા નંબરની વાત છે. એના માટે શું સરકારનું સક્ષમ શબ્દ નહીં વાપરું, પણ એ સ્થિતિમાં છે આર્થિક રીતે? આ સવાલ પણ પ્રામાણિકતાથી પૂછાવો પડશે, કેમ કે બેલેન્સ શીટ જોવી પડશે. વજુભાઈ પરસાણ આપણી સાથે જોડાશે, સમાજ ચિંતક છે અને જમીન પરથી આવે છે, સરકારી અધિકારી રહી ચૂક્યા છે, આંટી ઘૂંટીઓને બધાને જ બહુ સારી રીતે સમજે છે. લાલજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. લાલજીભાઈ, આપ તો યાત્રામાં છો, આપથી જ શરૂઆત કરીએ. લાલજીભાઈ, ક્યાં સુધી સરકાર આ પેકેજ જાહેર કર્યું અને વંદન, ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ નથી, 4-5 વર્ષનો વીમા કંપનીઓનો હિસાબ નથી, રાજ્ય સરકાર રિપ્લેસમેન્ટમાં જે યોજના આવે છે એની અમલવારી નથી અને 4 પેકેજ થયા, ગયા વર્ષના 2, આ વર્ષના 2, પણ ગયા 3 પેકેજમાંથી કેટલું ચૂકવણું થયું એનો જવાબ આજ નથી. એ સવાલ પણ ચૂકાતો નથી. પણ આજે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, તમે જમીન પર ફરો છો, જે સ્થિતિ છે એની સામે કેટલું પૂરતું, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? આમાં પ્રવીણભાઈ, આપણે બધા રાહ જોતા હતા અને સરકાર જે રીતે ઢોલ નગારા પીટતી હતી છેલ્લા 3-4 દિવસથી, 5 દિવસથી, અને બધે એક જ વાત કરતા કે આ વખતે ઐતિહાસિક નિર્ણય, ઐતિહાસિક નિર્ણય. એટલે અમે તો રાહ જોતા હતા કોઈક ઐતિહાસિક નિર્ણય થશે. ખેડૂતોની ઐતિહાસિક મજાક થઈ. આ ઇતિહાસમાં ક્યારેય ન થઈ હોય એવી મજાક જે છે એ ખેડૂતોની આજે આ નિર્ણયમાં થઈ. અને હું એને એટલા માટે ઐતિહાસિક મજાક કહું છું કારણ કે ગુજરાતમાં 56 લાખ ખાતેદારો અને ખેત મજૂરોની સંખ્યા અને પશુપાલકો, આ બધું જ ખેતી સાથે જોડાયેલા ગણીએ તો 1 કરોડથી વધારે પરિવારો ખેતી સાથે સીધા જોડાયેલા. સરકાર પોતે કબૂલે છે કે 16,000 ગામડાઓ આના અસરગ્રસ્ત છે. 16,000 એટલે ગુજરાતના જે પહેલા 18,000 આપણે ગામ કહેતા હતા, હવે 18,000 ગામ રહ્યા નથી, શહેરમાં ગયા એટલે 16,000, 17,000 ગામો જે રહ્યા છે. એટલે ગુજરાતના લગભગ 95% ગામો એ આ માવઠાથી અસરગ્રસ્ત છે એવું સરકાર પોતે એટલે સ્વીકારે છે. ત્યારે આ પેકેજ જે જાહેર કર્યું એના અમે ભાગાકાર કર્યા કે ટોટલ 10,000 કરોડ ભાગ્યા 1 કરોડ પરિવાર, એટલે એક પરિવારના ભાગમાં 10,000 રૂપિયા આવે. એક પરિવારમાં એવરેજ ખેડૂતના પરિવારો જે છે એમાં 4.5 લોકો એવરેજ આવે છે, 4 થી 5 ની સંખ્યા હોય. એટલે આપણા 4.5 કરોડ લોકો જેની ઉપર નભે છે એ
ખેતી અને ખેતી સાથે જોડાયેલ વ્યવસાયો જે સીધા, હું તો પેલા એમ નહીં કે ભાઈ ખેતીમાંથી પછી કાપડ બનાવે એમ નહીં, સીધું ખેતી અને ખેત મજૂરો અને પશુપાલકો, તો એના ભાગમાં 2200 રૂપિયા પ્રતિ પર્સન આવે છે. મારે આપના માધ્યમથી કેવું છે કે એક બાજુ એક વ્યક્તિ જેના 33,000 કરોડ રૂપિયા માફ થાય જ્યારે, અને જેને કોઈ નુકસાન નથી એના માફ થાય, જ્યારે જેનું 12 મહિનાની પરસેવાની કમાણી ઉનાળાના તાપમાં, ટાઢમાં, ચોમાસામાં જેને કરી છે એવા લોકોની કમાણી જ્યારે આ રીતના માવઠામાં બધી રીતે ડૂબી ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય, સડી ગઈ હોય, એવા સંજોગે આ 10,000 કરોડ એટલે 2200 રૂપિયા પ્રતિ વ્યક્તિ. બીજું એમણે આપેલા સરકારી આંકડા મુજબ, આપેલા આંકડા મુજબનો આંકડો કહું તો વીઘે 3800 રૂપિયા. વીઘે 3800 રૂપિયામાં શું આવે? 3 ખેડ નો થાય હારી. વીઘે 3800 રૂપિયામાં જો અમને એમ થાય કે રોટાવેટર હાંકવું છે તો એના કેટલા વીઘે? આ સરકારને એ ખબર નથી કે ખેડૂતને એક વખત રોટાવેટર હાંકવાના કેટલા થાય, એક વખત કલ્ટી હાંકવાના કેટલા થાય, એનું ડીએપી અને યુરિયાના પૈસા કેટલા થાય, એના બીજવાળાના કેટલા થાય, 12-32-16 એનપીકે ની 2 થેલી ન આવે. હા બિલકુલ, 12-32-16 માં જે ભાવ વધારો આવ્યો છે 2 થેલી ન આવે. ડીએપી કે 2 એનપીકે ની થેલી લેવી હોય તો જે ના આવે એટલા રૂપિયા પ્રતિ પર્સન 2200 રૂપિયા આપીને આ સરકારે, આ તો કે મૃદુ ને મક્કમ, મને એવું લાગ્યું કે આ સરકાર જે છે એ બિલકુલ નિષ્ઠુર, નકામી, નપાવટ અને નિર્દય સરકાર થઈ. ખેડૂતોના દીકરા દીકરીઓ આત્મહત્યા કરે છે, ખેડૂતો જે છે જીવન ટૂંકાવી રહ્યા છે, અને આ રીતે 2200 રૂપિયા પ્રતિ પર્સન, 10,000 રૂપિયા પ્રતિ પરિવાર એ જાહેર કરીને ખેડૂતોની મજાક કરી છે. મજાકની સામે અમે આંદોલનને વધારે તીવ્ર બનાવશું. પણ લાલજીભાઈ, હું એમ કહું છું લાલજીભાઈ, જે 2 હેક્ટરની મર્યાદા છે, જીતુભાઈ વાઘાણીના શબ્દો, કેમ કે અહીંથી બધું જે ઓન રેકોર્ડ છે એ જ બોલાય છે અને બહુ ડંકાની ચોટ ઉપર બોલાય છે. આ પ્રેસ કોન્ફરન્સમાં શબ્દો ન હતા, આ સવાલ જવાબ થયો ત્યારે એક સવાલ પૂછાયો કે અંદાજે કેટલું નુકસાન છે, તમે ફર્યા બધું જ, એટલે 16,000 ગામડાઓ અને જે 42 લાખ હેક્ટરનો જે આંકડો છે એ સવાલ જવાબમાંથી આવ્યો. બીજા નંબરની એ વાત કરી કે તમે કઈ રીતે સહાય પેકેજ જાહેર કરશો. ત્યારે એક સવાલ એ પૂછાયો હતો કે કેન્દ્ર સરકારને શું ડોઝિયર મોકલાય એવું છે. ઘણી વખત કદાચ આપદા એટલી મોટી હોય તો કેન્દ્ર સરકાર ટેકો કરતી હોય છે, તોકતે સામે કેટલા માગ્યા કેટલા આપ્યા એ સવાલમાં નથી પડવું. તો ત્યારે સ્થિતિ એ બની કે કહેવામાં આવ્યું કે 2 હેક્ટરની મર્યાદા તો છે જ, અને ઉપરથી ટોપઅપ રાજ્ય સરકાર આપશે. ટોપઅપ એ 5,000 નું આપ્યું હતું લાસ્ટ પેકેજમાં, કદાચ જે જાહેર થયું છે એમાં એ પહોંચ્યું છે કેટલું એ આજે પણ સવાલ છે. તો શું માનો છો કે ટોપઅપમાં વધારો થશે? આજે આંકડો તો આપણી પાસે 10,000 કરોડ નો આવ્યો. પ્રવીણભાઈ, હું તમને આંકડો કહું કે આજે જે નુકસાન થયું છે એ મુજબ, અગેન આ તો લોલીપોપ નો નાનકડો ભાગ છે, પૂરી લોલીપોપ નથી, નાનકડો ભાગ કહેવાય એટલું આપ્યું. હકીકતમાં 1 લાખ કરોડનું પેકેજ જાહેર થવું જોઈતું હતું, ઓછામાં ઓછું. બીજું કે મૂળ માંગણી 1 લાખ કરોડની આ સહાયની એ બધી વાત નહીં, એના કરતા વધારે જે માંગણી હતી એ ખેડૂતોના 96,000 કરોડ રૂપિયા પહેલા માફ કરો, ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ, અને સાથે સાથે આ 1 લાખ કરોડનું પેકેજ જાહેર કરવું તો ખેડૂતો જે છે એ બેઠા થાય ને ફરી વખત ખેતી જે છે એ મજબૂત બને. આ તો પેલું કે પાસેરાની પૂણી પણ નથી આપી, આમની પાસે અપેક્ષા હતી ઐતિહાસિક નિર્ણય કરવાની, ઐતિહાસિક મજાક કરીને બેસી ગયા. ત્યારે મને બીજું એક સવાલ એ પણ થાય કે તમે 25 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી શકો છો આ દેશમાં. બીજું તમે બિહારમાં ચૂંટણી જીતવા માટે એક પરિવારના 2-3 બહેનોને 10,000 રૂપિયા, એટલે કે પરિવારમાં 30,000 રૂપિયા તમે ચૂંટણી જીતવા માટે આપી શકો છો. તો ગુજરાતના ખેડૂતો જયારે બરબાદ થતા હોય, ગુજરાતના ખેડૂતોની જયારે ખેતીમાં આવી દુર્દશા હોય, ત્યારે તમે એને 10,000 રૂપિયા આપીને તમે મજાક કરવા માંગો છો. હું એ જ કહું છું ને, એ 15,000 કરોડની આસપાસ આંકડો થયો. એ બિહારમાં ચૂંટણી ચાલી રહી છે ને ચૂંટણીમાં આજકાલ જે વાયદાઓ થાય છે, જમીન પર કેટલા ઉતરે છે એ પ્રજા જાણે છે. પ્રજા સમક્ષ કદાચ નેતા આટલા ગડગડા ક્યારેય નથી થતા. એટલે જ કહું છું ને, એ 15,000 કરોડની આસપાસનો આંકડો હતો. પણ વજુભાઈ ટૂંક સમય પહેલા જે જોડાયા હતા ઈસુદાન ગઢવી, એને એમ કહ્યું કે 30 કે 40,000 કરોડનું નુકસાન છે, હું ફરી રહ્યું છું જમીન પર. 1 લાખ કરોડની વાત એ સહાય પેકેજની લાલજીભાઈ કરી રહ્યા છે. મારો ખાલી કહેવાનો મતલબ એમ છે, જો દેવા માફીની એક તો માંગ બહુ પ્રબળ બની છે, સત્તા પક્ષના 2 ધારાસભ્યો. પ્રવીણભાઈ, હું આપને રોકીશ ખાલી. ઈસુદાનભાઈએ 30,000 40,000 ની વાત કરી હોય નુકસાન, મને લાગે છે કે ઈસુદાનભાઈ પોતે ખેતીની વાત સમજી નથી શક્યા. એટલે મારે વધારે હું નહીં બોલું, ખેડૂત આગેવાન તરીકે ભાઈ આપણા વજુભાઈ છે એને પણ હું બોલવાનું મારે રોકવા નથી, પણ ઈસુદાનભાઈને આ વાતમાં ના પડવું જોઈએ. નુકસાનીના આંકડા બહુ મોટા છે ઈસુદાનભાઈ.
ના ઈશુદાનભાઈ અત્યારે જોડાયેલા નથી, નકર ક્રોસ સવાલ કરી લે. પણ વજુભાઈ એમને કહેજો, નહીં, ટીવીના નહીં, માધ્યમથી મેસેજ આપવા માંગુ છું. નહીં શ્યોર, તમે પણ સંપર્કમાં છો, વાત કરજો કે આટલું વધારે નુકસાની છે. વિપક્ષ તો આમ તો બધી જ એક જ મુદ્દે લડતા હોય, તો પછી આ મુદ્દે કદાચ એકજૂટ થઈને લડવું જોઈએ. વજુભાઈ જી જી, હવે જે 1 લાખ કરોડ આપણે ચલો એમાં આંકડાઓ તો છે જમીન પર છે, જેને છે ને ગયું છે અનુભવે છે, પણ જે પાક ધિરાણ માફ કરવાની વાત છે, એક તો એ બજેટ થયું રાજ્ય સરકારનું, બીજી તરફ જે 10,000 કરોડ આપ્યા, ભૂતકાળના 3 પેકેજ પણ પૂરા ચૂકવવાના બાકી છે. આ બધું જ ભેગું થઈને શું આર્થિક એ સ્થિતિમાં છે સરકાર, એ પણ જોવું પડશે ને. અને આર્થિક સ્થિતિમાં નથી તો કેમ આવી નોબત આવી? કારણ કે ક્યારે આપદા આવે અચાનકથી, કુદરત તો અચાનક, કુદરત સામે કોઈનું ન ચાલે, જેમ સરકાર સામે સાડપણ ન ચાલે એમ કુદરત સામે કોઈનું ક્યારેય ન ચાલે. અને કુદરત જ્યારે આ રીતના તમને આફતમાં મૂકે, એના માટે યોજનાઓ હતી, એ યોજનાઓ શું અમલવારી નથી થઈ, એના કારણે આ સ્થિતિ આવી, આ નોબત આવી? મિત્રો, લાલજીભાઈએ બહુ સારી વાતના બહુ વ્યવસ્થિત અભ્યાસ સાથે વાત કરી છે. હું એને ધન્યવાદ આપું છું. મારે તો ધન્યવાદ આપવા છે અમુક ખેડૂતો જે આગળ આવ્યા છે. પેલા કુંભાણી સાહેબ જુનાગઢની આજુબાજુ 4 ગામને એને જેને દત્તક લીધા એ રીતે આગળ આવ્યા છે. નાનકડો ઉદ્યોગપતિ, કંઈ બહુ મોટો ઉદ્યોગપતિ પણ નાનકડા ઉદ્યોગપતિ આવું કામ કર્યું છે. પેલા બાલુભાઈ જીરાવાળા, એને એક મંડળીના બધા રૂપિયા 90 લાખ રૂપિયા ભરી દીધા. ફરચામાં ગયેલી મંડળીઓને ઊભી કરવા માટે એને કામ કર્યું. તો આ ભાંગી ગયેલા ખેડૂતોને ઊભા બેઠા કરવા માટે શું આ સરકાર સક્ષમ નથી? આજની તારીખમાં હું જોઉં છું, ખેડૂતો જમવાની એને આશા હતી કે આજે મારે ભાણું પીરસાશે, પણ ફક્ત ચટણી આપી, અને ચટણી આપીને કીધું કે તમે ચટણી ખાઈ અને તમે ઊભા થઈ જાઓ. આ પરિસ્થિતિ આજે ખેડૂતોની થઈ છે. ખેડૂતોની ભયંકરમાં ભયંકર દશા આજે છે. કારણ કે 10,000 કરોડ એટલે કંઈ નથી. 42 લાખ હેક્ટર જગ્યાએ સામે ગણો તો લાલજીભાઈએ ગણાવ્યા 3800 રૂપિયા લગભગ વીઘે લગભગ થાય છે. 3500 રૂપિયાથી ઓછા રહે છે. મોટો વીઘો જુઓ તો 3500 રૂપિયાથી ઓછા થાય છે. એમ 3800 રૂપિયા એટલે કાંઈ ના કહેવાય. તો આના અનુસંધાને સરકારે ફેર વિચારણા કરવી જોઈએ. બજેટનું સત્ર બોલાવી લેવું જોઈએ. બજેટિયર કામો છે બંધ કરવા જોઈએ બીજા, અને ખેડૂતોને બેઠા કરવા જોઈએ. ખેડૂતો જીડીપી કેટલો આપણો ઊંચો લાવે છે એ શું ગણતરી નથી કરતા? લાખો લાખો ખેતમજૂરો, એની સામે ખેડૂતો, એની સાથે જે આ ખેડૂતો આપશે પેકેજ, એમાં ભાગ્યાના ભાગ પણ ખેડૂતોએ આપવાનો છે. ખેડૂતો એટલા પ્રમાણિક છે કે એને મળતા સરકારના રૂપિયા એ પણ ખેડૂતોને પૂરા પાડવાના છે. અને આજે પણ એ પોતે દેવું કરીને પણ એના ભાગ્યાને આપે છે. ત્યારે સરકારે વિચારવું જોઈએ કે તમે ફેર વિચારણા કરો, ફરી બજેટ સત્ર પણ તાત્કાલિક બનાવો તો બનાવી લો, સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી સહાય માગી લો, પણ 1 લાખ કરોડ રૂપિયાથી ઓછું પેકેજ અથવા તો દેવા તમામ નાબૂદીથી ઓછું ખેડૂતોને ખપે નહીં. અત્યારે જે તમે આંદોલન કરો છો કે ન કરો, પણ સંવેદનશીલ કહે છે, તો તમારામાં સંવેદના હોત તો 1 લાખ કરોડથી ઓછું પેકેજ જાહેર ન કર્યું એ પણ ઓછું છે. લાલજીભાઈ કીધું ને 1 લાખ કરોડ રૂપિયા, એ પણ મારા હિસાબે અથવા તો ગણતરી કરીએ તો, અને આંકડાશાસ્ત્રીઓને પૂછો તો એ ખરેખર ઓછું છે. આવા સંજોગોમાં ખેડૂતોને બેઠો કરવા માટે આવતું વર્ષ અને આવતી સિઝનને લેવા પૂરતો તો તમે સહાય કરો. એટલી પણ સંવેદના નથી. એક મિનિટ, જે વાત હતી લાલજીભાઈ, તો કદાચ બ્રેકિંગનો કોઈ સવાલ નથી, જીતુભાઈ વાઘાણી એમ કહી ચૂક્યા હતા. થોડી હું અપડેટ આપી દઉં કે હેક્ટર દીઠ 22,000ની વાત છે, સહાય ચૂકવાશે. એટલે 2 હેક્ટરની મર્યાદા છે કૃષિ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ પ્રમાણે, અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદા છે, એટલે કે હેક્ટરની મર્યાદા તૂટીને. હું જે આંકડો અડધો કલાક પહેલા બોલ્યો હતો કે મેક્સિમમ 44,000ની તમને સહાય મળશે, એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં તમને 44,000ની સહાય મળશે. હેક્ટર દીઠ 22,000 એટલે કદાચ જે 17,500 જે એસડીઆરએફ છે એ સિવાય 4,500 અથવા 5,000નું ટોપઅપ આપ્યું સરકારે. ટોપઅપ આપ્યું, અને કદાચ આ ટોપઅપ થી બહાર નહીં. આમાં બાંધછોડ કોઈ નથી કરવાની. આ વખતે વિસ્તાર વધી ગયો એટલા માટે પેકેજ મોટું લાગી રહ્યું છે લાલજીભાઈ. મજાક આપણે આ લોકો છે ને આંકડાઓની માયાજાળમાં ખેડૂતોને ફસાવે. નહીં, આંકડો અને 2 હેક્ટર વાળી વાત નવી નથી. મતલબ એ જ પેકેજ આવું સહાય વિશેષ પેકેજ એટલે શું આ સમજાતું નથી. આજે વિશેષણો વપરાય છે. હું એમ કહું છું
મારે તો ગુજરાતના તમામ ખેડૂત પરિવારોના સંદર્ભમાં વિચારવું છે. હા. એમના માટે 2 હેક્ટરનો આંકડો અને એમણે નથી પેલી બધી બાજુથી આ તો એના જેવી વાત છે કે ભાઈ હું આજે એને કહે ને પેલી બાધા રાખું છું કે હું પૂનમની શું કહે અંધારી રાતે આંબલીની ડાળે બેસીને કાળા તલ નહીં ખાઉં, એવી બાધા એના જેવી વાત છે. ખેડૂતોને મૂર્ખ બનાવવાની સવાલ એ છે તમે હેક્ટરમાં ના રમો. ગુજરાતમાં ટોટલ સરકારી આંકડા મુજબ એ કે છે કે 42,000 હેક્ટર જમીનને નુકસાન થયું છે, આવું સરકાર કે છે. બીજી બાજુ સરકાર એમ કે છે 42 લાખ. 42 લાખ. નહીં 42 લાખ. લાખ 42 લાખ હેક્ટરને નુકસાન થયું છે એવું કહે છે. બરાબર. બીજી બાજુ કુલ ખેતીની જમીન છે એના કરતા 4 ગણી છે. તો એક બાજુ સરકાર એમ કે છે કે 50% જમીનને નુકસાન, 50% ખેતીના પાકો ફેલ ગયા છે, તો 50% મુજબ એ 42 લાખ હેક્ટર થાય કે 50% મુજબ જે છે એ 1 લાખ હેક્ટર થાય. સરકારે પહેલા આ નક્કી કરવું પડે. નહીં લાલજીભાઈ મેં આંકડો તપાસ્યો લાલજીભાઈ, જે કૃષિ વિભાગની વેબસાઇટ ઉપર નહીં, એક મિનિટ 84 લાખ હેક્ટરમાં ખરીફ સિઝનનું વાવેતર હતું ટોટલ. હા, એમાંથી 42 લાખ હેક્ટર જમીનમાં અસરગ્રસ્ત છે. કદાચ આ આંકડો એટલા માટે આપ્યો એ લોકો એટલે આ ફરી વખત મૂર્ખ બનાવવાની વાત પ્રવીણભાઈ. એટલે કે ખરીફનું ચોમાસાનું જે વાવેતર હતું એ ગણે પહેલા શરૂઆતના આપણા ત્યાં ખેડૂતો ઓક્ટોબરમાં પણ વાવેતર કરે છે, કારણ કે અલગ અલગ સિઝનના અલગ અલગ પાક હોય છે. રાઈનો પાક છે ઓક્ટોબરમાં વવાઈ ગયો છે. મારી પોતાનું ખેતર મને ખબર છે કે મેં 1 ઓક્ટોબરે વાવ્યું છે અને એ પાક જે છે અત્યારે એને બિલકુલ કોઈ કામનું રહ્યું નથી. એટલે ખેડૂતો જે લોકો શિયાળુ જુવાર વાવે ને એ કઈ શિયાળામાં ના વાવે, શિયાળુ જુવાર કે પણ વાવે એ લોકો. બીજું 15મી ઓગસ્ટે એરંડા વાવવાનું પતે. સરકાર પાસે જૂન જુલાઈના આંકડા છે, એને 15 જૂન. એનો મતલબ એવો થાય પ્રવીણભાઈ, ગુજરાતમાં કુલ જમીનના 84 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું, બાકી ખાલી પડી હશે. આ શું કરે છે, શું મજાક કરે? મારા આંકડામાં નથી જવું, મૂળ વાત કરું તમને. બિહારના એક પરિવારને 30,000 રૂપિયા ચૂંટણી જીતવા માટે ખાતામાં નાખનારી સરકાર ગુજરાતના ખેડૂતોનું સર્વસ્વ જયારે લૂંટાઈ ગયું હોય, આત્મહત્યાઓ થતી હોય અને ત્યારે માત્ર 10,000 નું લોલીપોપ એક પરિવારને આપે, એટલે કે 2200 રૂપિયા પરિવારના એક વ્યક્તિના ભાગમાં આવે. આ મજાક છે. હમણાં હું અમરેલીમાં છું અત્યારે એક વાત કે અમરેલીના ખેડૂતોએ મને કીધું કે સરકારને એક કામ કરો, આપણે દરેક પરિવાર દીઠ ને વ્યક્તિ દીઠ 2200 રૂપિયા સરકારને જઈને ભેટ આપીએ. કે આ સરકારને મજાક કરવાનું બંધ કરી દેવું જોઈએ. નહીં, એક બહુ મહત્વનો મુદ્દો છે, ચૂકાઈ જાય છે બંને માટે. એક સવાલ જે જમીન પરથી આવે છે. હું જયારે 2021-22માં 4 જિલ્લામાં પૂરમાં ગયો હતો ત્યારે એક યક્ષ પ્રશ્ન એ ઉભો થયો હતો, જે કાગળિયા સબમિટ કરવાના આ પ્રક્રિયા જે સહાય જાહેર થયા પછી કે જેનું બધું જ તણાઈ ગયું છે, એ સબમિટ શું કરશે? અહીંયા એક બીજો મુદ્દો એ ઉઠીને આવે છે કે જે કદાચ 80-85 વર્ષ કે 90 વર્ષનો ખેડૂત છે, ખાતેદાર, એના નામે જમીન છે, હવે એને મજૂરી કરી ખેતી કરી એના અંગૂઠામાં કે 5 આંગળામાં ફિંગરપ્રિન્ટ રહી ના હોય, ફિંગરપ્રિન્ટ વગર આધાર કાર્ડ નીકળે નહીં, આધાર કાર્ડ વગર તમારી કોઈ યોજનાઓ મતલબ તમે લાભ ન લઈ શકો, 2000 નો હપ્તો પણ તમને ન મળે, આ સહાય પેકેજ પણ ન મળે, તો એના માટે શું અલાયદી વ્યવસ્થા હોવી જોઈએ લાલજીભાઈ? આ વર્ગ બહુ મોટો છે, આ વર્ગ બહુ મોટો છે, જમીન પરથી અનેક રજૂઆતો થઈ છે, તો આના માટે ખરેખર જ્યારે આપણે માનીએ કે 95% ગુજરાતમાં જો અસરગ્રસ્ત વસ્તુઓ છે, તો આમાં એવો પણ વર્ગ હશે કે જેની પાસે આધાર કાર્ડ જ નથી, એ નિરાધાર છે, તો કઈ રીતે મળશે સહાય? એમાં જે સૌથી ગરીબ વંચિત પીડિત હશે ને ખેડૂત, નાનો ખેડૂત હશે, એની પાસે આ બધી મુશ્કેલીઓ છે, કારણ કે જાતે જ ખેતી કરતો, જાતે પાવડો લઈને હોય, એને ફિંગરપ્રિન્ટ. મને ખબર છે, મારું આધાર કાર્ડ હું કઢાવવા ગયો ને તો મને ઢોર ડોવાની ને ખેતી કરવાની, ટ્રેક્ટર ચલાવવાની ટેવ, એટલે મારે અહીંયા જે છે ને પેલા ફિંગરપ્રિન્ટમાં આવ્યું ને, મારી 3 આંગળીઓ આજે આધાર કાર્ડમાં એવું લખ્યું છે કે નો ફિંગરપ્રિન્ટ, બરાબર, બાકીની 2 જ આવી, 3માં નથી આવી. મારા જેવી દશા અનેક ખેડૂતોની છે. ત્યારે મારે એમ થાય કે આ બધું છે ને ક્યારે સરકારને સૂજે ખબર છે? ના નાચવું હોય ને આંગણું વાંકું લાગે. એટલે જેને રસ્તા કાઢવા જ હોય, ખેડૂતોને મદદ પહોંચાડવી જ હોય, તો એ પહોંચાડી જ શકે. તમારે ચૂંટણી ટાણે ઘરે ઘરે મત લેવા માટે પૈસા પોગાડી દો છો પેકેજ, તો ખેડૂતોને જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એને પહોંચાડવામાં, ત્યારે એમાં તો ફિંગરપ્રિન્ટ નથી માંગતા, એ તો રાતના અંધારામાં જઈને આપી આવો છો. તો પછી ખેડૂતના ખાતામાં અને કે છે ટેકનોલોજી છે, અમારે ગામો ગામ પેલું ઈ ફલાણું લગાવ્યું છે, કમ્પ્યુટર આમ છે, ઈ ગ્રામ ને ખાલી ખોટા દેખાડા કરો છો. શેની ઈ ગ્રામ? તમારી પાસે ઈ ગ્રામ હોય તો તમારી પાસે બધી જ વસ્તુ હોય, તમારી પાસે ખેડૂતના નંબર હોય, તમારી પાસે ખેડૂતના ખાતાના નંબર હોય, તમારે ખાલી કમ્પ્યુટરના એક કીથી ખેડૂતના ખાતામાં સીધા જમા થઈ જ શકે. એટલે નાટક બંધ, લોલીપોપ બંધ,
ખેડૂતોનું હકનું ખેડૂતને આપવાનું ચાલુ કરો, નહીં તો આ વખતે પ્રવીણભાઈ નારો ક્લિયર છે, ખેડૂતનું દેવું માફ, નહીં તો ભાજપા સાફ. અને હું એક ખેડૂત તરીકે મેં પ્રતિજ્ઞા કરી છે, ભીષ્મ પ્રતિજ્ઞા, કે દેવું માફ નહીં કરે ત્યાં સુધી પાલભાઈ જેવા, મારા જેવા, લલિતભાઈ વસોયા જેવા, લલિતભાઈ કગથરા જેવા, અમારા પરેશભાઈ ધાનાણી જેવા, પ્રતાપભાઈ દુધાત જેવા અમે આગેવાનો ચૂપ રહેવાના નથી, નથી, નથી. ચલો, આ સરકારને વિપક્ષ- પેલું એક દેશી ભાષામાં ખાલી એક વાત કહી દઉં. સમયનો- આજે એક ગામડાની વાત આવી એટલે મને ભેસાણ વિસ્તારની ત્યાંની વાત આવી. એ જે છે ધારીનું બાજુમાં એક ગામ છે, એ ગામનું હતું, ધારી અને ભેસાણની વચ્ચેના ભાગનું ગામ. એને શું કીધું, અમારી ચર્ચા થઈ, આખલો હોય ને નાનો, એને તમારે બળદ બનાવવો પડે, નાખ નાખવી પડે ને ખસી કરવી પડે. એમાં સરકાર જે આખલો બની ગઈ છે ને એને ખેડૂ હવે ખસી કરી નાથ નાખી દેવાના છે, કારણ કે ખેડૂતના વિરોધી સરકાર છે. એટલે દેવા માફીથી કઈ જ નીચું નહીં, પેકેજ નહીં, લોલીપોપ નહીં, આ ક્લિયર ગુજરાતના ખેડૂતોને હું કહું છું બધાને. 10,000 કરોડનું પેકેજ આવ્યું અને 10,000 કરોડના પેકેજમાં કદાચ જે ધિરાણ માફનો મુદ્દો જે સૌથી મોટો છે, વિપક્ષ રસ્તા પર છે, યાત્રાઓ થઈ રહી છે, અવાજ બુલંદ થઈ રહ્યો છે, વિપક્ષ પણ બે છે અલગ અલગ. જોઈએ આ મુદ્દા પર સૌ એક હિતાર્થ હોય ખેડૂતના, તો પછી એક મંચ પર ક્યારે આવે છે એ પણ એક સવાલ છે. પણ આ રાહત પેકેજ હતું ને, રાહત પેકેજનું થોડું વિશ્લેષણ હતું, વિશ્લેષણ ચાલુ રહેશે. પણ હાલ બસ આટલું જ. ધન્યવાદ લાલજીભાઈ દેસાઈ, આપ જોડાયા ચર્ચામાં. વજુભાઈ, આપને પણ ધન્યવાદ. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.